તે ધ્રુવ પર હાથ પડે. ધ્રુવ એટલે છોકરું છે એ હાવ. અને છોકરા ઉપર હાથ પડે તું ગુજરાતમાં એમ કેમ કે અને આખા એમ કેમ કે આ હું કિંગ છું. જા અહીંથી કાઠી સમાજનું તે નામ ગોર્યું છે. હા અને મારી માના હમ જો ના મારી નાખું ધરે તો કેજો કીધું. એકવાર ઘા કરી બતાય દિવાયત ખબર. એકવાર દિવાયત ખબર તું ઘા કરી બતાય. સમજે શું તું તારા મનમાં? હે સમજે શું તું? 15 જણા 3 ગાડીઓ લઈને ઘા કરવા જાવ છો એક છોકરા ઉપર. વિવાદનું બીજું નામ એટલે દેવાયત ખવડ ને તાજેતરમાં જ દેવાયત ખવડનું નામ ખૂબ જ વિવાદમાં જોવા મળી રહ્યું છે. જે રીતે તાલાળામાં અકસ્માત સર્જાયો હતો અને તે સમય દરમિયાન ધ્રુવરાજ નામના એક યુવકે લોક ડાયરા કલાકાર દેવાયત ખવડ ઉપર અનેક આરોપો લગાવ્યા હતા અને તે વચ્ચે હવે આ વિવાદમાં મેઘરાજસિંહ ગોહિલની એન્ટ્રી થઈ ચૂકી છે અને તેમના દ્વારા પણ દેવાયત ખવડને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, Live24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર. દેવાયત ખવડ જે હંમેશા વિવાદમાં રહેતા હોય છે અને તાજેતરમાં જે રીતે જૂની અદાવતમાં ધ્યાનમાં રાખીને તેમણે ધ્રુવરાજ ઉપર તાલાલામાં એક અકસ્માત જે છે તે સર્જાયો હતો, જેમાં ધ્રુવરાજ નામના એ યુવકે દેવાયત ખવડ ઉપર અનેક આરોપો લગાવ્યા હતા કે દેવાયત ખવડે મને મારી નાખવાની ધમકી આપી હતી. તેમના 15 માણસો મારા ઉપર ચડી બેઠા, મને મારવામાં આવ્યો અને તાજેતરમાં ધ્રુવરાજ હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યો છે અને તે દરમિયાન તેમણે દેવાયત ખવડ ઉપર અનેક આરોપો લગાવ્યા અને હવે આ વિવાદની વચ્ચે મેઘરાજસિંહ ગોહિલની એન્ટ્રી થઈ ચૂકી છે, જેમાં મેઘરાજ પણ દેવાયત ખવડની સામે જોવા મળી રહ્યા છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે જો તાકાત હોય તો દેવાયત ખવડ અહીંયા આવીને બતાવતું નાના છોકરાઓ ઉપર હુમલા કરી રહ્યો છે અને અનેક જે આરોપો દેવાયત ખવડ ઉપર લગાવવામાં આવ્યા છે. શું કહ્યું મેઘરાજસિંહ ગોહિલે, એકવાર તેમની પાસેથી પણ સાંભળી લઈએ. તે ધ્રુવ પર હાથ પડે. ધ્રુવ એટલે છોકરું છે એ હાવ. અને છોકરા ઉપર હાથ પડે તું ગુજરાતમાં એમ કેમ કે અને આખા એમ કેમ કે આ હું કિંગ છું. જા અહીંથી કાઠી સમાજનું તે નામ ગોર્યું છે. સૂર્યદેવને ઉપાસક છું તું. જા અહીંથી કાઠી સમાજમાં તું શું જ નહીં. કાઠી ડાયરો તો ચેવો હોય કે જુબાન બોલ્યા પછી ના ફરે એ કાઠી ડાયરો કહેવાય. દેવાયત ખબર શું આ મેઘરાજસિંહ ગોહિલ બોલે છે? અરા છોકરા ઉપર હાથ ઉપાડે, શરમ નહીં આવતી? ના મારી કોઈ છોકરા ઉપર મારી સામે આવ્યો સાથી સમજે તને ખબર પડે શું ખબર પડે? છોકરા ઉપર હાથ ઉપાડે. જા અહીંથી મારા હારા. અહીંયા જુનાગઢમાં છોકરા ઉપર હાથ ઉપાડે. સાલા નાલાયક, તું કલાકાર નહીં હારા. એટલે હમણાં વિડીયો મૂક્યો અને આ બીજો વિડીયો જોઈ લેજો હો. એ કઈ ફાકા ફોદારી નહીં. 12 જણા 15 જણા છોકરાઓને મારવા નીકળો છો. હે સમજો છો શું તમારા મનમાં? હામી જાતિ આવી જાઓ, લોકેશન આપો, ફોન કરીને બોલાવો, ખબર પડે કે કોણ કોને મારે છે. હો બાકી આ રીતે નહીં ઘા કરવાનો છોકરા ઉપર. 20 વર્ષના છોકરા ઉપર ઘા કરે દેવાયત ખબર. સમજે શું તું તારા મનમાં? હે સમજે શું તું? 15 જણા 3 ગાડીઓ લઈને ઘા કરવા જાવ છો એક છોકરા ઉપર. મારા હારા એકલો ફરશું, એકલો. બાજી લેજો, દાબી લેજો, બનો નહીં આગળ. હા અને મારી માના હમ જો ના મારી નાખું ઘરે તો કેજો કીધું. એકવાર ઘા કરી બતાય દેવાયત ખવડ. એકવાર દેવાયત ખવડ તું ઘા કરી બતાય. જો તારા ઘરે તને ના માન નાખું ને તો કેજે આ કરાશો ને. જે રીતે વાત કરવામાં આવે તો મેઘરાજસિંહ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું છે, દેવાયત ખવડને ચીમકી આપવામાં આવી છે કે ભાઈ જો તારામાં તાકાત હોય તો અહીંયા આવીને બતાવ, અમારી સામે લડીને બતાવ. જે સનાથલમાં જે પણ વિવાદ થયો છે અને તેની જૂની અદાવત રાખીને તું એક છોકરા ઉપર, એક નાની ઉંમરના વ્યક્તિ ઉપર જે છે તે હુમલો કરી રહ્યો છે, તેને ધમકાવી રહ્યો છે અને જો ખરેખર તાકાત હોય તો તું મારી સામે આવીને બતાવ, તેવી ચીમકી મેઘરાજસિંહ ગોહિલ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. હવે વિવાદમાં મેઘરાજસિંહની એન્ટ્રી થઈ ચૂકી છે. હવે ત્યારબાદ આ દેવાયત ખવડના વિવાદમાં શું થાય છે, મેઘરાજસિંહ ગોહિલ દ્વારા શું કરવામાં આવે છે, અમે તમને સતત અપડેટ્સ આપતા રહીશું. ખાસ Live24 ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા